દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. ગોધરા તાલુકાની મોટી કાટડી પ્રાથમિક શાળા, એમજી શાહ હાઈસ્કૂલ તથા જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ અંતર્ગત પ્રગતિનો પ્રવેશ ઉત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમારે શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવનાર નાના ભૂલકાઓનું કુમકુમ તિલક અને ગુલાબ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સાથે જ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થિત વાલીઓ, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને સંબોધતા સાંસદશ્રીએ જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર અક્ષર જ્ઞાન નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણનો મજબૂત પાયો છે. રાજ્ય સરકાર સરકારી શાળાઓને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે, ત્યારે વાલીઓએ પણ પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલવાની જવાબદારી નિભાવવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગામનું દરેક બાળક શિક્ષણ મેળવે અને કોઈપણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે આપણી સૌની સામૂહિક જવાબદારી છે. કન્યા કેળવણીની પ્રોત્સાહન અપનાવવાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે અને સરકારી શાળાઓ આજે સ્માર્ટ ક્લાસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના માધ્યમથી ઉત્તમ પરિણામો આપી રહી છે. આ પ્રસંગે મોટી કાટડીમાં આંગણવાડીમાં 3 અને બાળવાટિકામાં 12, એમજી શાહ હાઈસ્કૂલમાં ધોરણ 9માં 178 તથા ધોરણ 11માં 182 અને જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલમાં ધોરણ 6માં 212 વિદ્યાર્થીઓએ પ્રવેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર બાળકોને શૈક્ષણિક કીટ અને રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભેટો મેળવી બાળકોના ચહેરા પર ખુશી અને ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો, શિક્ષણ વિભાગના અધિકારીઓ, શિક્ષકો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ, વાલીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.